સરસાણા ગામના ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાયા। પાણીનો નિકાલ ન થતા સરસાણા ગામમાં જળબંબાકાર। સુરતમાં હજુ પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે સરસાણા ગામના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। કેડ સમા પાણીમાં લોકો રહેવા મજબૂર બન્યા છે। દુકાનો હોય, ઘરો હોય, તમામ જગ્યા પર આ વરસાદી પાણી જે છે તે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ ધોધમાર વરસાદ જે છે તે ખાબકી રહ્યો છે। આ સાથે હવામાન વિભાગે આજે સુરત માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જારી કર્યું છે। ત્યારે સરસાણા ગામના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં તમામ વસ્તુઓ જે છે તે બેટમાં ફેરવાયેલી જોવા મળી રહી છે। ગામના ખેતરો બેટમાં ફેરવાયેલા છે, રસ્તાઓ બેટમાં ફેરવાયેલા છે અને પાણીનો નિકાલ ન થતા આ પ્રકારે ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ પાણીનું વહેણ જાણે આ વિસ્તાર સમગ્ર વિસ્તાર દરિયો હોય તે પ્રકારની આ સ્થિતિ છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે, દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે, જે વાહનો છે તે વાહનો પણ વરસાદી પાણીમાં ગરકાવ છે। ત્યારે વરસાદને કારણે આ વરસાદી પાણીને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। સુરતમાં હજુ પણ ભારે વરસાદ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગામમાં કે ગામમાં પ્રવેશતાની સાથે જ કેડ સમા પાણીને કારણે લોકોને હાલાકી।